ધોરણ 11 કોમર્સ વિષય નામ અને મૂળતત્વો પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. આ પ્રકરણની અંદર આપણે અત્યાર સુધીમાં વ્યવહારોના દ્વિઅસર, ખાતાના પ્રકારો અને ખાતાના નિયમો જોઈ ગયા. મેં તમને ખાતાના પ્રકારો અને ખાતાના નિયમો પણ કીધું છે. હવે એની ઉપરથી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 ગણીએ છીએ, જેમાં મને કીધું છે કે નીલિમ અને ચોપડે કયા ખાતે ઉધારને કયા ખાતે જમા અસર થશે તે કારણ સહિત જણાવો. તો અહીં આપણે કોષ્ટક બનાવવાનું, ઉપર લખો તમારે નીલિમ અને ચોપડે, નીલિમાના ચોપડે વ્યવહારોની અસર દર્શાવતું કોષ્ટક. બરોબર. અહીં પહેલા ઉધાર અસર, હંમેશા પહેલી અસર ઉધાર અસર લેવાની, બીજી અસર જમા અસર લેવાની, અને એ રીતે ઉધાર અસરનું કારણ અને જમા અસરનું કારણ. બરોબર. એટલે પહેલા વ્યવહારથી ચાલુ કરું છું. તો પહેલો વ્યવહાર ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રોકડ ધંધામાં આવે છે, આવે તો ઉધાર. બરોબર. તો રોકડ એ શું છે? મિલકત. તો અહીંયા આગળ મિલકત છે, એ આવે છે એટલે ઉધાર. તો અહીંયા આગળ રોકડ ખાતે ઉધાર થશે. ધંધો શરૂ કર્યો છે તો કોણ આવે છે? નીલિમ. અને જ્યારે ધંધાના માલિક ધંધામાં મૂડી લાવતો હોય તો આપણે કયા ખાતે જમા કરીએ છીએ? મૂડી ખાતે. તો એ ધંધાને લાભ આપનાર છે, અને કોણ છે? એ વ્યક્તિ છે. તો માટે વ્યક્તિ ખાતર નિયમ મુજબ તેનું ખાતું જમા થશે લાભ આપનાર છે. ઉધાર અસર. તો ઉધાર અસર કેમ કર્યું? તો રોકડ આવે છે માટે. રોકડ આવે છે માટે ઉધાર કર્યું, અને લાભ આપનાર છે. તો અહીંયા આગળ ધંધાનો માલિક મૂડી લાવે છે. ધંધાનો માલિક મૂડી લાવે છે એટલા માટે તેનું ખાતું કર્યું આપણે. બરોબર. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લેજો કેવી રીતે પહેલી અસર, બીજી અસર કેવી રીતે આપવાની તે. બીજો વ્યવહાર ₹10,000 ની જસલીન પાસેથી લોન લીધી. તો વિદ્યાર્થીને યાદ રાખો તમારે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવામાં આવે તો તે વ્યક્તિ આપણને રોકડના સ્વરૂપમાં લોન આપે છે. એટલે ધંધામાં રોકડ આવે છે. પહેલી અસર રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. અને અહીં આગળ કોણ આપણે લોન આપે છે? જસલીન. તો જસલીન આપણે એમને પૈસા નથી આપતી, એ ઓછીના નાણાં આપે છે. અને જસલીન કોણ છે? વ્યક્તિ છે, ને એ ધંધાને લાભ આપનાર છે. માટે આપનારનું ખાતું થશે જમા. તે જસલીનની લોન ખાતે. બરોબર.
ઉધાર અને જસલીન લાભ આપનાર છે. જસલીન લાભ આપનાર છે એટલા માટે આપણે તેનું ખાતું ધંધામાં જમા કર્યું. જોઈ લો વિદ્યાર્થી કેવી રીતે. તો આવી રીતે આપણે એ જોવાનું છે ધંધામાં પહેલી અસર કેવી રીતે, બીજી અસર કેવી રીતે થાય છે, કોણ શું આવે છે, શું જાય છે, ધંધાને લાભ આપનાર છે, ધંધામાંથી લાભ લે છે, ખર્ચ છે, ઉપજ છે. આ તે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્રીજો વ્યવહાર 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો અહીં પણ જુઓ બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું છે. આપણે ધંધામાંથી રોકડ જાય છે. ક્યાં જાય છે? બેંકમાં જાય છે. અને બેંક શું છે? બેંક એક કૃત્રિમ સંસ્થા છે, એટલે કે વ્યક્તિ છે. તો બેંક એ લાભ લેનાર છે, તો તેનું ખાતું શું થશે? ઉધાર. તો અહીંયા શું થશે? લાભ લેનાર ખાતે ઉધાર. તો બેંક ખાતે ઉધાર. અને રોકડ ધંધામાંથી જાય છે. તો રોકડ શું છે? મિલકત છે. ઉદાહરણ બેંક લાભ મેળવનાર એટલે એના ખાતે ઉધાર કર્યું અને રોકડ જાય છે. આપણે જમા કર્યું. ખ્યાલ આવી જજો. બરોબર. આવી રીતે તમારે વ્યવહારોની બે અસર આપતા રહેવાનું છે. જોઈ લો. ચોથો વ્યવહાર છે 8,000માં કમ્પ્યુટર ખરીદ્યું. કમ્પ્યુટર ખરીદ્યું. ચોથો વ્યવહાર કમ્પ્યુટર ધંધામાં આવે છે. આપણને એવું કીધું છે કે આપણે કમ્પ્યુટરનો વેપાર કરીએ છીએ? ના. બરોબર. એટલા માટે કમ્પ્યુટર આપણા માટે મિલકત છે. શું? એટલે ધંધામાં કમ્પ્યુટર આવે છે એટલે જે તે મિલકત ખાતે ઉધાર કરવાનો. તો અહીંયા આગળ ચોથા સ્તરમાં ધંધામાં મિલકત આવે છે એટલે કમ્પ્યુટર ખાતે ઉધાર. કમ્પ્યુટર ખાતે ઉધાર. પણ આપણને માત્ર એટલું જોયું કમ્પ્યુટર ખરીદ્યું. એનો મતલબ શું થયો કે આપણે કમ્પ્યુટર ખરીદ્યું છે. કેવી રીતે ખરીદ્યું છે? કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું નથી, દુકાનનું નામ આપેલું. એનો મતલબ એ થયો આપણે કે રોકડીથી ખરીદ્યું છે. તો ધંધામાંથી રોકડ જાય છે અને રોકડ શું છે? મિલકત છે. માટે તો અહીં આગળ મિલકત આવે છે માટે તેનું ખાતું ઉધાર કર્યું અને રોકડ જાય છે એટલા માટે તેનું ખાતું ધંધામાં જમા કર્યું. જોઈ લો એકવાર એટલું. ત્યારબાદ પાંચમો વ્યવહાર છે સ્ટેશનરી ખરીદી. સ્ટેશનરી ખરીદી પાંચમો વ્યવહાર. જો સ્ટેશનરી એ ખર્ચ છે આપણા માટે
એટલા માટે કયું ખાતું થશે? ઉપજ ખર્ચ ખાતું. તો સ્ટેશનરી ખર્ચ છે એટલે ખર્ચનું ખાતું ઉધાર થશે એટલે પહેલી શરત થશે સ્ટેશનરી ખર્ચ ખાતું. બરોબર. અને કેવી રીતે ખરીદી? કોઈ પણ સંસ્થાનું કે વ્યક્તિનું નામ આપેલું નથી. એનો મતલબ શું થયો કે રોકડેથી ખરીદી છે, ધંધામાંથી રોકડ જાય છે એટલે માટે રોકડ થશે જમા. ઉધારસનું કારણ શું છે? સ્ટેશનરી ખર્ચ છે. સ્ટેશનરી ખર્ચ છે, રોકડ જાય છે. એટલે કોઈ પણ ખર્ચ પડે, પગાર, સ્ટેશનરી, તાર ટપાલ, વીજળી બિલ, ભાડું, કમિશન, દલાલી, મહેનતાણું, આવી રીતે કોઈ પણ ખર્ચ ચૂકવાતો હોય તો એ બધા ખર્ચના ખાતા ઉધાર થાય અને મોટે ભાગે આ બધી રકમો રોકડથી ચૂકવાતી હોય તો તે વખતે રોકડ ખાતું જમા થાય. યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ. બરોબર. ત્યારબાદ શું કર્યું છે આપણને? છઠ્ઠો વિભાગ, 20,000ની ખરીદી કરી. ખરીદી કરી છે, બીજું કાંઈ નથી કીધું આપણને. તો છઠ્ઠો વિભાગ, ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે કેવી રીતે ખરીદ્યો છે? આપણને કોઈનું નામ આપ્યું છે ખરું? નથી આપ્યું. તો એનો મતલબ શું થયો? રોકડ વ્યવહાર છે. તો ધંધામાંથી રોકડ જાય છે તો તે રોકડ થાય. જોઈ લો વિદ્યાર્થી ઉપર આવી જાય. સાતમો વિભાગ છે 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. તો અહીંયા આપણે માલ ખરીદ્યો છે અને કીધું છે કોની પાસેથી ખરીદી કરી? રમણ પાસેથી. એનો મતલબ થયો ઉધાર વ્યવહાર છે. એટલે પહેલું જો ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર થશે. હવે અહીં ઉધાર વ્યવહાર છે એટલે આપણે રમણ પાસેથી માલ ખરીદી છીએ. બરોબર. તો ધંધામાં માલ આવે છે એટલે ઉધાર થશે, પરંતુ કોની પાસેથી આવે છે? રમણ પાસેથી. એટલે રમણ કોણ છે? વ્યક્તિ છે. તો એને લાભ મળે છે કે આપે છે? તો એ ધંધાને લાભ આપનાર છે. બરોબર. એટલે રમણ ખાતું જમા થશે. અહીંયા આગળ લાભ આપનાર છે તો ખરીદ ખાતે ઉધાર એ રમણ છે. રમણનું ખાતું જમા થશે તો અહીં માલ આવે છે અને રમણ લાભ આપનાર છે માટે એનું ખાતું જમા થશે. જોઈ લો એકવાર, પછી ફરીથી ઉપરથી જઈએ આપણે સાતમા વિભાગ સુધી આવ્યા. બરોબર. હવે ઉપરથી લખી છે
હવે આઠમો વ્યવહાર. આઠમા વ્યવહારમાં શું કીધું છે આપણને? 15,000 નો માલ 28,000 રોકડેથી વેચ્યો. કેટલા રૂપિયાનો માલ હતો એ આપણે અહીંયા નથી જોવાનું. અહીંયા આગળ કેટલામાં માલ વેચ્યો આપણે એ જોવાનું. 28,000 માં આપણે માલ રોકડેથી વેચ્યો છે. તો માલ ધંધામાંથી જાય છે, બરોબર? રોકડેથી વેચ્યો છે એટલે માલ જાય છે અને રોકડ આવે છે. આવે તો ઉધાર. એટલે અહીંયા આગળ રોકડ સુધી મિલકત છે, મિલકત આવે છે એટલે રોકડ સાથે થશે ઉધાર, બરોબર? અને માલ જાય છે, જાય તો જમા. માલ જાય છે એટલે વેચાણ, બરોબર? રોકડ આવે છે એટલે માલ ઉધાર કરે છે. તો અહીંયા રોકડ ખાતે ઉધાર. અને માલ જાય છે, માલ જાય છે માટે તેનું ખાતું આપણે કરીશું જમા, બરોબર? ત્યારબાદ નવમો. 15,000 નો માલ નીલાને વેચ્યો. ₹8,000 નો માલ 15,000 માં નીલાને આપણે વેચ્યો છે. નવમો વ્યવહાર. કોને વેચ્યો છે? નીલાને. રોકડ આવે છે? ના. મતલબ શું થયું? ઉધાર વ્યવહાર. વ્યક્તિનું નામ આપેલું હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય એટલે તેને કહેવાય ઉધાર વ્યવહાર. તો અહીંયા આગળ નીલાને આપણે માલ વેચીએ છીએ. તો નીલા કોણ છે? વ્યક્તિ છે. તો એ શું છે? ધંધાને માં ધંધા કોની પાસે જાય છે? નીલા પાસે છે. તો વ્યક્તિ છે, લાભ લેના છે કે આપના? તો તેને લાભ થાય છે. તો માટે અહીંયા આગળ નીલા ખાતે ઉધાર, ખાતે ઉધાર. અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે. અહીંયા રોકડ આવતી હતી પણ અહીંયા શું ઉધાર છે? તો નીલા લાભ લેનાર માટે તેનું ખાતું કર્યું આપણે ઉધાર. જોઈ લો. એટલે યાદ રાખી લેવાનું વિદ્યાર્થીઓ, જ્યારે પણ ઉધાર વ્યવહાર હોય ત્યારે હંમેશા વ્યવહારની અંદર વ્યક્તિનું ખાતું કાં તો ઉધાર થાય કાં તો જમા થાય. જોઈ લો એકવાર. હવે 10મો વ્યવહાર. ₹20,000 નો માલ રમણને પરત કર્યો. સોરી, 2,000 નો માલ રમણને પરત કર્યો છે આપણે. એનો મતલબ શું થયો? રમણ પાસેથી માલ આપણે ખરીદેલો. રમણ પાસેથી માલ ખરીદ્યો તો આપણે રમણને પરત કર્યો. તેને કહેવાય ખરીદ પરત. માલ જાય છે, જાય તો જમા. એટલે ખરીદ પરત ખાતું જમા છે. કોની પાસે જાય છે? રમણ પાસે. તો રમણ શું છે? લાભ મેળવનારને છે. એટલે એનું ખાતું શું થશે? જમા. તો રમણ ખાતું, સોરી, લાભ લેનાર છે એનું થશે ઉધાર. તો રમણ ખાતે ઉધાર થશે અને ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ પરત ખાતું થશે જમા. માલ જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા. બરોબર? અહીંયા શું છે? રમણ લાભ મેળવનાર, માલ જાય છે.
એટલે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ એટલો આવી જવો જોઈએ આની અંદર કે ખરીદી હોય ત્યારે ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય, અને જો ઉધાર ખરીદી હોય તો વ્યક્તિ ખાતું જમા થાય, બરોબર. અને ઉધાર વેચાણ હોય તો એનાથી ઉલટું થઈ જાય. તો ઉધાર વેચાણ હોય તો વ્યક્તિ ખાતું ઉધાર થાય અને વેચાણ ખાતું હંમેશા જમા થાય. અને ખરીદ કરતા ઉલટું થઈ જાય છે, ખરીદ ખાતું ઉધાર થાય છે તો ખરીદ પરત જમા થાય છે. એનાથી ઉલટું થઈ જાય કે વેચાણ ખાતું જમા થતું હોય તો વેચાણ પરત ખાતું ઉધાર થાય, બરોબર. ખ્યાલ આવ્યો? હવે જો 11મો, 1500 નો માલ નીલાએ પરત કર્યો. આપણે નીલાને માલ વેચ્યો તો શું? 9મા વિભાગમાં નીલાને માલ આપણે વેચ્યો હતો તો વેચેલો માલ પાછો આવે છે. શું? એટલે માલ અહીંયા આગળ પાછો આવે છે. તો એટલા માટે એ ખાતું અહીંયા કરવાનું ઉધારમાં આવે છે. વેચાણ પરત ખાતે ઉધાર. બરોબર. કોણ આપે છે માલ આપણને? નીલા. તો નીલા આપણને માલ આપે છે તો નીલા શું કરશે? લાભ આપનાર છે. તો નીલા ખાતું કરવાનું જમા. નીલાનું ખાતું કરીશું જમા. તો અહીંયા છે માલ આવે છે માટે ઉધાર. અને નીલા લાભ આપનાર છે. એટલે આપણે એનો ખાતું કર્યું જમા. હવે જો 12મો વિભાગ તમને હોમવર્કમાં આપો, લારી ભાડાને ચૂકવ્યા. ખર્ચ છે. શું? 12મો વિભાગ હોમવર્કમાં. 13મો વિભાગ 200 નો માલ આગથી નાશ પામ્યો. શું? તો કે 200 નો માલ આગથી નાશ પામ્યો. તો અહીં વિદ્યાર્થીઓ આગથી માલ નાશ પામ્યો એટલે આપણને નાણાં મળતા નથી, તો અહીંયા આગળ નુકસાન જાય છે. શું? કેવી રીતે નુકસાન થયું? આગ લાગી, આગ લાગવાથી માલ બળી ગયો એટલે માલ વેચાયા વગર ધંધામાંથી નુકસાન થયું કહેવાય. એટલે આપણે એ નુકસાન ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ઉધાર થશે. એટલે કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે અત્યાર સુધી આપણે ધંધામાં માલ આવે ત્યારે ખરીદ ખાતું ઉધાર કરતા હતા, પણ જ્યારે યાદ રાખજો અન્ય રીતે માલ જાય એટલે કે વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો આપણે ખરીદ ખાતું જમા કરવાનું. તો અહીંયા આગળ માલ જાય છે કે ખરીદ ખાતે જમા. આગથી બળી જાય, ચોરીથી માલ જાય, વરસાદથી પલળી જાય, ઉપાડથી માલ જાય, તો આ 4 રીતે ધંધામાંથી માલ જાય તો તે વખતે આપણે હંમેશા ખરીદ ખાતું જમા કરીશું. બરોબર. તો અહીંયા કરીએ સર આથી નુકસાન થયું અને અહીંયા આગળ અન્ય રીતે માલ જાય માટે તેનું ખાતું કરવાનું આપણે યાદ રાખી ફરીથી કહું છું. જ્યારે વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો આપણે
ખરીદ ખાતું જમા કરવાનું. યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ. પછી 5000 કમિશનના મળ્યા. શું કીધું આપણને? 5000 કમિશનના મળ્યા છે એટલે ખિસ્સામાં રોકડ આવે છે. જો કમિશન નંબર રોકડ આવે છે. આવે તો ઉધાર. તો અહીંયા આગળ રોકડ ખાતે ઉધાર. બરોબર? કમિશન ના આવે છે. કમિશન શું છે? આપણી ઉપર છે એટલે કમિશન ખાતે જમા. પહેલી અસર રોકડ આવે છે એટલે કે મિલકત આવે છે. રોકડે આપણે મિલકત છે તમારે ખાતું ઉધાર કરીશું. કમિશન ઉપર છે માટે ખાતું કરીશું જમા. ત્યારબાદ છેલ્લો વિભાગ એ હોમવર્કમાં રાખું છું. 2000 પગારના ચૂકવ્યા એ હોમવર્કમાં એ તમે જાતે ગણશો. બરોબર? તો આવી રીતે તમારે સૌથી પહેલા ખાતાના પ્રકાર નક્કી કરવાના. કયું ખાતું છે તે. પછી ખાતાનો નિયમ લાગુ કરવાનો. આપણને ખાતાના નિયમો આવડવા જોઈએ અને એ નિયમને આધારે કઈ અસર ઉધાર કરવાની અને કઈ અસર જમા કરવાની એ આપણને ખ્યાલ આવવો જોઈએ. જોઈ લો વિદ્યાર્થીઓ. હવે તમે હોમવર્કમાં મેં તમને 2 વ્યવહાર આપ્યા. એના સિવાય દાખલા નંબર 5 માં તમે પ્રયત્ન કરજો કેટલા વ્યવહારોની અસર તમને આવડે છે. જે કીધું એ પ્રમાણે જવાનું. બરોબર? તો હોમવર્કમાં તમને દાખલા નંબર 5 માંથી જેટલી અસરો તમને આવડે એટલી અસરો તમારે કરવાની છે. તો આ બીજા પીરિયડની અંદર આપણે દાખલા નંબર 5 કરીશું. હોમવર્ક કોષ્ટક જોઈ લો. ઉધાર અસર જમા અસર. પહેલા હંમેશા ઉધાર અસર આવે, બીજી હંમેશા જમા અસર આવે. ઉધાર કયા કારણે ઉધાર થાય છે તે અને કયા કારણે જમા થાય છે તે. આવી રીતે આપણે અસરો દર્શાવતું કોષ્ટક તૈયાર કરી શકાય. વ્યવહાર નંબર 12 અને 15 હોમવર્કમાં છે. બરોબર? અને દાખલા 5 માં જેટલી અસરો આવડતી હશે તમારે તૈયાર કરવાની છે.